ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે બાકરોલ ગામની સીમમાં સફળ દરોડો પાડ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે બાકરોલ વગામાં ખેતરના છેડાઓ વચ્ચે આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો આર્થિક ફાયદા માટે પત્તા પાના વડે જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે સાંજના સમયગાળામાં રેડ કરી હતી, જેમાં જુગાર રમતા 5 શખ્સો સુનિલભાઈ છગનભાઈ વસાવા, નિલેશકુમાર બાબુભાઈ પટેલ, ઉમેશ દગડુ કવડે, રમેશભાઈ ભાણિયાભાઈ વસાવા અને નિલેશભાઈ મુકેશભાઈ વણજારાને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. જોકે પોલીસની રેડ જોઈને જયેશભાઈ પાવર, નરેશભાઈ પાટીલ, મહેન્દ્ર ચૌધરી અને શૈલેષભાઈ વસાવા નામના 4 ઇસમો સ્થળ પરથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે આ દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી અંગ ઝડપી અને દાવ ઉપરના રોકડા ₹55,000, 4 નંગ મોબાઈલ ફોન કે જેની આશરે કિંમત ₹35,000 તેમજ એક હોન્ડા શાઇન મોટરસાયકલ કે જેની આશરે કિંમત ₹50,000 મળી કુલ ₹1,40,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પાનોલી પોલીસે આ મામલે પકડાયેલ અને વોન્ટેડ તમામ 9 આરોપીઓ વિરુદ્ધ જુગાર અટકાયતી અધિનિયમની કલમ 12 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.